MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH હવે એઆઈના સહારે આગળ ધપી રહી છે અને ત્યારે ટેકનોલોજીમાં અમદાવાદનું ફાયર ડિપાર્ટમેન્ટ પણ ક્યાંય પાછળ નથી. એવા અદ્ભુત રોબોટ વસાવ્યા છે કે જે દરેક મુશ્કેલ કામ કરી દેશે આસાન. અમદાવાદ ફાયર વિભાગ પણ હવે પાણીની અંદર ઝડપથી અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી શકશે. લાંબા સમયથી જે ટેકનોલોજીની જરૂરિયાત હતી તે હવે પૂર્ણ થઈ રહી છે. અમદાવાદ ફાયર વિભાગે અત્યાધુનિક ડીપ ટ્રેકર અંડર વોટર રોબોટ ખરીદ્યા છે જે જીવ બચાવથી લઈને મૃતદેહ શોધવાની કામગીરી કરશે. પાણીની અંદર જઈને રેસ્ક્યુ, શોધખોળ અને ભારે કામગીરી કરનાર ડીપ ટ્રેકર રોબોટ હવે અમદાવાદ ફાયર વિભાગનું નવો ભાગ બની ગયો છે. અગાઉ આવી કામગીરી માટે ખાનગી વ્યક્તિઓ પર આધાર રાખવો પડતો હતો, પરંતુ હવે ફાયર વિભાગ પાસે પોતાની જ આધુનિક સુવિધા ઉપલબ્ધ છે. અમદાવાદ ઈસ્ટ અને અમદાવાદ વેસ્ટ એમ બે ભાગમાં આ રોબોટને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુ, મૃતદેહ અથવા મહત્વપૂર્ણ પુરાવા શોધીને પાણીમાંથી બહાર લાવવામાં આ રોબોટ મહત્વપૂર્ણ ફાળો ભજવશે. રિવરફ્રન્ટ પરના ફાયર વિભાગના કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવી છે. આપને આ રોબોટનો ડેમો પણ બતાવીએ. ક્રિટિકલ સમયમાં સૌથી પહેલાં કોઈની મદદે આવતું હોય તો તે ફાયર વિભાગ છે અને એટલા માટે જ ફાયર વિભાગ અદ્યતન હોય તે ખૂબ જરૂરી છે. અને અમદાવાદ ફાયર વિભાગની વાત કરવામાં આવે તો આ ફાયર વિભાગને વધુ હાઈટેક ટેકનોલોજી સાથે સજ્જ કરવામાં આવ્યું છે. આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ડીપ ટ્રેકર મશીન કે જે ફાયર વિભાગને આપવામાં આવ્યું છે. બે મશીન છે જે વસાવવામાં આવ્યા છે. ખાસ કરીને અનેક એવી હોનારત હોય કે પછી જે મુખ્ય ગુનાઓ બનતા હોય છે તેને સંલગ્ન બાબતો હોય તેમાં આ રોબોટ છે, આ ટેકનોલોજી છે તેની ખૂબ જરૂર છે તે પડતી હોય છે. ખાસ કરીને મોરબી બ્રિજ દુર્ઘટનાની વાત કરવામાં આવે કે પછી અન્ય જે હરણી બોટ દુર્ઘટના છે અથવા તો પછી તાપી નદીમાં જે પ્રકારે હથિયારો શોધવામાં પણ આ રોબોટની મદદ લેવામાં આવી હતી, ત્યારબાદથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગને આ રોબોટ મળે તેવા પ્રયાસો ચાલતા હતા અને આખરે આ બે રોબોટ એએમસી ફાયર વિભાગને મળી ચૂક્યા છે. ત્યારે ફાયર વિભાગના અધિકારી આપણી સાથે હાજર છે, સીધા તેમની સાથે વાત કરીશું. સર, ખૂબ જ જરૂરી આ ટેકનોલોજી છે તે ફાયર વિભાગને જોઈતી હતી, આખરે મળી ચૂકી છે, કેટલો લાભ થશે? અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટની જે ઇમરજન્સી વોટર રેસ્ક્યુ ઓપરેશન ટીમ છે તે અલગ અલગ જગ્યાએથી સર્વેલન્સ અને રેસ્ક્યુ કરતી હોય છે. પણ ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર જેટલા પણ પાણીના રેસ્ક્યુ કોલ હોય છે, વોટર રેસ્ક્યુ કોલ, એમાં અમારી અમદાવાદ ફાયર બ્રિગેડની સ્પેશિયલ ટીમ છે જે કામગીરી કરતી જ હોય છે. પણ આ એક રોબોટ ટેકનોલોજી એવી છે કે જે 150 મીટર ડેપ્થમાં જઈને 150 મીટર આગળ જઈને કોઈપણ બોડી કોઈપણ એવા ટ્રેપ્ડ લોકેશન્સમાં હોય ત્યારે તેને સર્વેલન્સ કરે છે અને તેનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે. તો ઇટ વિલ બી વેરી યુઝફુલ ફોર અવર ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ. અને ખાસ કરીને કોઈપણ જગ્યાએ કોઈપણ વસ્તુ કે બોડી પડી હોય ત્યાં જઈને સર્વેલન્સ કરીને તેનું લોકેશન્સ માપશે અને તેનું રેસ્ક્યુ ઓપરેશન કરશે. અમદાવાદ ફાયર બ્રિગેડની આ જે ટીમ છે તેને ખૂબ જ આનાથી સરળતા પડશે. ખાસ કરીને વિશેષ ટ્રેનિંગની પણ જરૂર પડતી હોય છે, તેના કારણે કેટલા સજ્જ જવાનો છે તેને કરવામાં આવ્યા છે? અમદાવાદ ફાયર બ્રિગેડના 19 ફાયર સ્ટેશનમાંથી દરેક ફાયર સ્ટેશન્સમાંની એક ટીમ બનશે અને એના વોટર રેસ્ક્યુ લીડર્સની જે ટીમ છે અમારી ઓલરેડી મિસ્ટર ભરત માગેલાની, એ લોકો અલગ અલગ જગ્યાએ ટ્રેનિંગ આપશે અને ખાસ કરીને ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન થઈ શકે, સર્વેલન્સ થઈ શકે, ટ્રેપ થઈ શકે, એનું ડીપ ટ્રેકર જ એનું નામ છે. આ રોબોટની ટેકનોલોજીથી આપણને ખૂબ જ સરળતા મળશે. સ્વાભાવિક રીતે રોબોટ ટેકનોલોજીથી સરળતા મળશે અને આ જ એ ફાયર વિભાગની ટીમ છે કે જે સતત સાબરમતી નદીના કોઈ પણ પ્રશ્ન હોય કે પછી ગુજરાત રાજ્યમાં નદી અથવા તો પછી પાણી સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેમાં જ્યારે આ જવાનોની જરૂર પડે છે, જ્યારે ટેકનોલોજીની જરૂર પડે છે ત્યારે કોઈ પણ પ્રકારની રાહ જોડાવ્યા વિના સત્વરે આ જવાનો છે તે લોકોની મદદે પહોંચે છે, લોકોની વહારે આવે છે. ત્યારે આ ટેકનોલોજીની મદદથી ફાયર વિભાગના હાથ છે તે વધુ સશક્ત થશે. કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH